નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં ફરી એકવાર શિક્ષકોની ભરતીને લઈ દેખાવ થયા છે। ટાટ ટેટ પાસ ઉમેદવારોએ સચિવાલય સામે દેખાવ કર્યા। કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકની ભરતી કરવાની માંગ કરી। અન્ય સંવર્ગની સાથે ભરતી કરવાની શિક્ષકોની માંગ હતી। દેખાવ કરતા શિક્ષકોની પોલીસે અટકાયત કરી। શિક્ષકોની અટકાયત થતા ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસે અટકાયત કરતા દેખાવ કરતા શિક્ષકોમાં રોષ જોવા મળ્યો તો વધુ એકવાર શિક્ષકો અહીંયા વિરોધ માટે પહોંચ્યા હતા। સચિવાલય બહાર કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની માંગ થઈ। ટાટ ટેટ પાસ ઉમેદવારોએ માંગ કરી। ઋષિકેશભાઈ પટેલે એવું કીધું હતું કે જે પાઠ્યપુસ્તક હશે એની જ અમે ભરતી આપીશું। તમે આજે આ 9 થી 12 એમના જ છાપેલા ગુજરાત રાજ્ય ગવર્મેન્ટ પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો સાથે આવ્યા છીએ। અમારી એ જ માંગ છે કે 1000 કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરો, કોઈ પણ અર્થે ને પણ કાયમી શિક્ષક અમે પરમાનન્ટમાં જ આવવાના છીએ, નહીં તો અમે આજે અહીંયા જ રોકાશું અને અમે બેન દીકરીઓ છીએ। અમારી જવાબ ગવર્મેન્ટની જ રહેશે। 9 થી 12 ની અંદર 7500 ની જે ભરતી કરવાની છે એની અંદર પીટી હોય, કમ્પ્યુટર, ચિત્ર હોય, સંગીત હોય, આ 4 વિષયનો સમાવેશ કરવામાં નથી આવ્યો તો સરકારશ્રીને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વિષય ગૌણ નથી। જેવી રીતે વિધાનસભાની અંદર જોવા જાય તો કૃષિ વિભાગ અલગ હોય, શિક્ષણ મંત્રી અલગ હોય, તો એવી રીતે શિક્ષણની અંદર પણ કમ્પ્યુટર, ચિત્ર હોય, સંગીત હોય કે પીટી હોય, બધા જનું મહત્વ છે। તો આજે બધા જ ઉમેદવારો એક એની માંગ સાથે આવ્યા છે કે 7500 ની જે તમે રજૂઆત ભરતી કરવાના છે 9 થી 12 માં એમાં આ લોકોનો સમાવેશ કરવામાં આવે, અથવા તો 7500 સિવાયની જે કોઈ પણ ભરતી હોય એમાં 4 વિષયનો કાયમી શિક્ષક તરીકે સમાવેશ કરવામાં આવે। તમે છેલ્લા 17 વર્ષથી અમારી પરીક્ષા લો છો। એ 2011 માં પરીક્ષા લીધી, 2012 માં પરીક્ષા લીધી, 14 માં લીધી, 18 માં લીધી, પણ 18 ની અંદર તો એ લોકોએ અમારા વિષયની એક પણ જગ્યા ના આપી। એમને કીધું કે ફાજલ શિક્ષકોને અમે સમાવી લીધા છે। અમને અહીંયા આવીએ છીએ તો જવા નથી દેતા અંદર। આઈબી વાળા અમારી સાથે એકદમ રૂડલી વાત કરે છે, જાણે કે અમે કઈ તોપગોળો લઈને આવ્યા હોઈએ અને એમને કંઈક મારી નાખવાના હોઈએ એ રીતે વાત કરે છે। અમારી બેગ ચેક કરી લો, અમારું જે પણ અમને અમારું ચેકિંગ થતું હોય કરી લો, પણ અમને રજૂઆત કરવા તો અંદર જવા દો। તમે બહારથી રોકી લેશો તો અમે જઈશું ક્યાં? આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, ફરી એકવાર ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોએ વિરોધ કર્યો તો શું તેમની માંગ હતી? આ એવા શિક્ષકો છે, એવા ઉમેદવારો છે કે જે કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા। અગાઉ જે પ્રકારે ટેટ ઉમેદવારો ગાંધીનગરની અંદર ધરણા કર્યા અને ત્યારબાદ રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, તેની અંદર વ્યાયામ શિક્ષક, કોમ્પ્યુટર શિક્ષક કે ચિત્ર શિક્ષકની સંવર્ગની જગ્યાઓ જે છે તે જાહેર નથી કરવામાં આવી અને આ જ મુદ્દાને લઈને તેમનો વિરોધ હતો કે જે પ્રકારની શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે રાજ્ય સરકારે મન બનાવ્યું છે તેની અંદર વ્યાયામ, ચિત્ર અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી પણ કરવામાં આવે। આ જ પ્રશ્ન જ્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને પૂછ્યો હતો તો તેમણે કહ્યું હતું કે વર્તમાન શિક્ષકો પાસેથી આ તમામ કામગીરી જે છે તે સરકાર કરાવવા માંગે છે। તો બીજી તરફ આ ઉમેદવારોનો વિરોધ એ છે કે તેઓએ આ સ્પેસિફિકેશન સાથે ડિગ્રી પ્રાપ્ત કરી છે તો તેની ભરતી પણ કરવામાં આવે। અલબત્ત આજે તેમને દેખાવો પણ કર્યા, વિરોધ પણ કર્યો, રસ્તા રોકવા માટેનો પ્રયાસ પણ કર્યો, પરંતુ પોલીસે ફરી એકવાર આ શિક્ષકોની અટકાયત કરી છે, તેમને ડિટેન કર્યા છે અને ડિટેન કરતી વખતે ફરી એકવાર ગાંધીનગરની અંદર શિક્ષકો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જે છે તે સામે આવ્યા। અલબત્ત તેમને ડિટેન કરીને પોલીસ જે છે તે એસપી કચેરી લઈ ગઈ છે, પરંતુ તેમની માંગ હતી કે શિક્ષકોની ભરતીની અંદર વ્યાયામ, ચિત્ર અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી પણ કરવામાં આવે। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ। તો રાજ્ય સરકારે જે 24,700 ભરતીની જાહેરાત કરી છે આ ભરતીમાં કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામના શિક્ષકોનો ઉલ્લેખ નથી, એટલે આ 3 કેટેગરીના શિક્ષકોની પણ ભરતી થાય તેવી આમની માંગ છે।